અમરેલીના લાઠી પંથકમાં હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો છે। લિફ્ટ આપવાના બહાને એક વ્યક્તિને ફસાવી તેની પાસેથી 58,000ની ખંડણી વસૂલવામાં આવી હતી। પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજી તપાસનો ધમધમાટ આદરી એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા છે। અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હની ટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલીને આંતર જિલ્લા હની ટ્રેપ ગેંગના 4 શાતીર આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ મહિલાનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોને લિફ્ટના બહાને ફસાવતા, ત્યારબાદ મારપીટ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી મોટી રકમની ખંડણી વસૂલતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી પોતાની બાઇક પર દીકરીના ખબર અંતર પૂછવા દામનગર જઈ રહ્યા હતા। રસ્તામાં લાઠી ચોકડી પાસે એક મહિલાએ ભૂરખિયા સુધી લિફ્ટ માંગતા ફરિયાદીએ માનવતાના ધોરણે તેને બાઇક પર બેસાડી હતી। ભૂરખિયા દરવાજા નજીક પહોંચતા જ પાછળથી આવેલી 4 વ્હીલ કારમાં આવેલા આરોપીઓએ બાઇક અટકાવી ફરિયાદીને માર માર્યો હતો। ત્યારબાદ મહિલાને સાથે બેસાડવાના બહાને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। રૂપિયા 2.5 લાખની ખંડણીની માંગ કરી હતી। આરોપીઓએ ફરિયાદી પાસેથી ગૂગલ પે મારફતે રૂપિયા 58,000 ટ્રાન્સફર કરાવી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે તાત્કાલિક ગુનાનો ભેદ ઉકેલવા લાઠી પોલીસને સૂચનાઓ આપી હતી। ત્યારબાદ લાઠી પોલીસે ભાવનગર અને અમદાવાદ શહેરની પોલીસની મદદથી સઘન તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ, સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આખરે 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે ઘનશ્યામ લાઠિયા, નિલેશ ગોસ્વામી, રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા અને હેતલબેન સોરઠિયાની ધરપકડ કરી છે। તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ મહિલાઓની મદદથી અલગ અલગ વિસ્તારમાં હની ટ્રેપ ગોઠવી નિર્દોષ લોકોને બ્લેકમેલ કરી ખંડણી વસૂલતા હતા। આરોપી ઘનશ્યામ પાસે અગાઉથી જ 7, નિલેશ સામે 4 અને રાજેશ સામે 4 ગુનાઓ નોંધાયેલ હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। લાઠી પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીના રૂપિયા 58,000 રોકડા, 4 મોબાઈલ ફોન તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 4 વ્હીલ કાર કબજે કરી છે। સમગ્ર મુદ્દામાલ પોલીસે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 15/7/2026 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માંગે છે ભૂરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરી પૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તેમાંથી જે 58,000 રૂપિયા છે તે ફરિયાદી દ્વારા ગૂગલ પે મારફતે એક આરોપીને ઓનલાઈન એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ હતા। આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય લાઠી પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 143, 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી। અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં
આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે 58,000 રૂપિયા પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4 વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ જે આરોપીઓ છે તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ વિશાળ છે. આરોપી ઘનશ્યામ લાઠિયા વિરુદ્ધ કુલ 7 ગુનાઓ દાખલ ભૂતકાળમાં થયેલા છે. આરોપી નિલેશ ગોસ્વામી વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે. આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે. આમ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય આ કામના જે આરોપીઓ છે તેમની એમઓ એ પ્રકારની છે કે સુરતના આરોપીઓ મૂળ છે. એ લોકો મહિલાઓને સંપર્ક કરી અને અલગ અલગ જગ્યાએ આવી રીતે હની ટ્રેપ કરવા માટે તેમને સહમતિ લઈ અને આવી રીતે અલગ અલગ ફરિયાદીઓને હની ટ્રેપ કરતા રહે છે. અને આમના વિરુદ્ધ ખૂબ જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આગળની તપાસ છે હાલ ચાલુ છે.